શ્રીમદજીએ તેમ કહ્યું છે કે જ્ઞાતા દ્રષ્ટા જે રહે છે એ ક્ષાયક સંકેત છે ને. ક્ષાયિક સમ્યક્તનું લક્ષણ જ છે કે જ્ઞાતા દ્રષ્ટા પણ, કેમ કે સાત પ્રકૃતિનો કેવળ ક્ષય થઈ ગયો છે. સમ્યક્તનું સ્વરૂપ એના માટે વાત કરે છે. સાતે પ્રકૃતિનો ક્ષય થવાથી સાતે પ્રકૃતિનો ક્ષય થવાથી જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ સાત પ્રકૃતિ, હા, ચાર અનુતાનુમૂર્તિ, મિથ્યાત્વમોહી અને સમ્યક્તમોહી. આ સમ્યક્તમોહી એટલે આત્મા સંબંધી શંકા ચાલી જાય. હા, આત્મા એક સંબંધી પ્રકારનો મોહ છે. એક પ્રકારનો હા, આત્મા કેવો હશે અને શું હશે એ સંદેહ જાય. ત્યારે ક્ષાયક સંકેત કહેવાય. એટલે આ કાળમાં નથી એવું શાસ્ત્રકારો લખ્યું છે. હા, કહ્યું છે. એ લખ્યું છે એ વાતે વ્યાજબી છે. આ તો અક્રમ વિજ્ઞાન છે ને, હા, એટલે આ છે. બરોબર, એવું ક્રમિક માર્ગ છે. ક્રમિક માર્ગમાં ક્રમિક માર્ગના હિસાબે જ છે. બરોબર. કારણ કે જો ત્યાગ કરવાનો હોય ત્યાં આગળ સહાયક થાય નહીં. શું કહ્યું? એટલે ત્યાગ કરવાનો ત્યાં ક્ષાયક થાય ને. ત્યારે સહાયક થાય. શું થાય? ત્યાગ વર્તે ત્યારે ક્ષાય. પાંચમામાં થતે પાંચમા ગુંઠાણામાં અંશે વર્તે પાંચમા અંશે વર્તે, એટલે અણુવ્રત કહ્યું. શું કહ્યું? અનુવ્રત. અને છઠ્ઠા ગુણાનું સર્વાંશે વર્તે એટલે મહાવ્રત કહ્યા. શું કહ્યું? ત્યારે મહાવ્રત, છઠ્ઠા ગુણ, છતાં પ્રમાદ, છતાં પ્રમત ગુણ થાય. પ્રમત. પ્રમત, સાતમું અપ્રમત. સાતમું અપ્રમત. અપ્રમત એટલે એક જ એ બધા પછી એક 48 મિનિટનો ગુંઠાણો છે. એ કઈ ટકાવું નથી ગુંઠાણાનો. પણ સાહેબ આ વ્યાખ્યા તો ચારિત્રની અપેક્ષા એ છે. સમ્યક્ત્વ આ વ્યાખ્યા તો ચારિત્ર્યની અપેક્ષા એ છે. સમ્યક્ત સમ્યક્ત્વ ચોથે ગુણસ્થાને જ્યાં ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, થઈ શકે. ક્ષાયિક થઈ શકે ચોથે ગુંઠાણો. ચોથે ગુણસ્થાને ત્યાં જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ જ છે. હા. ત્યાં જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ ચોથે કેમ કે ગુંઠાણે. સાતે પ્રકૃતિનો ક્ષય થયો છે. ચોથે ગુંઠાણે જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ ઉભું થાય અને સાથે પ્રકૃતિનો ક્ષય થયો. હા. હવે સહાયક સંકેત થઈ જાય. હા, સહાયક. સહાયક સંકેત થાય પણ એટલે ચોથે ગુંઠાણે ક્ષાયક સંકેત થાય. પહેલું છે તે સંદેહ જાય એને. હા. સંદેહ જાય, શંકા જાય. શંકા જાય ત્યારે ક્ષાયક સંકેત થાય અને ચોથે ગુંઠાણે પણ થાય એમ કે છે. જે આત્મા અનુભવ થયો તે અનુભવ બદલાતો નથી. શું થાય છે? હા, એ તો એક વખત થયા પછી બદલાય અનુભવ નહીં. બદલાતો નથી, પણ પ્રમાણમાં અનુભવનું પ્રમાણ વધતું જાય છે. હા, પછી તો શું? એમ જેમાં ઘી આપણે આમ ચાખ્યું શું અને આખો ડબ્બો ખાધો એમાં ફેર હા. એના જેવું છે. એટલે ચોથે એને આત્માનુભવ થાય છે. સહાયક સંકેત હોય તો પુસ્તક અમને માન્ય છે, પણ તમારું જે આ છે અમને માન્ય નથી. ના થાય તમને જે તમે જે માર્ગ પર છો, જે તમે પુસ્તકનો આધાર છે તે આધારે તમે જે માનો છો તે આધારે આ નથી. શું છે? બરોબર. પુસ્તક માન્ય છે કે છે? પુસ્તક માન્ય છે. હા, પુસ્તક માન્ય. તો શું માન્ય નથી દાદા એમને? સ્ત્રીઓ સાથેનો જે છે આ હા, એ અમે સ્વીકાર ના કરીએ. ત્યાગનો જે વાત પ્રશ્ન. સાચી છે કે એમને એ શીખ્યા છે જુદું, હા, આ લાઈન છે જુદી છે. બરોબર. શ્રીમદજી કીધું છે કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. બસ એક. તો પછી આ ભેદ કેમ આપ પ્રકાશો છો? ના, આ ભેદ નથી. આ એ પરમાત્મા પંથ એક જ છે. આ એક જ જ્ઞાન છે. જ્ઞાન એક જ પ્રકારનું. હા, હા. જ્ઞાન એક જ પ્રકારનું. આ તો એક શબ્દનું આયોજન જુદું પડે છે. એની રીત જુદી જ છે. રીત ના, રીત પણ વિતરાગ માર્ગમાં એ જ મને સમજાય છે. ક્રમિક માર્ગ અને અક્રમિક માર્ગ એક શબ્દ છે. શબ્દની પાછળ જે ગુઢાર્થ છે એ તો જ્ઞાન માર્ગની જ પ્રધાનતા પણ આવે એ જ જ્ઞાન છે. એ જ વાત છે. પછી એ પરમાત્મા પંથ એક જ છે ને. હા, આ હા. તો પોતાની રીત જુદી હોય છે. રીત જુદી. હા, પેલો વ્યસ્ત નહીં પક્ષાણ ની જોત ગયો ને હા, એવું. રીત તો જુદી હોય. એવું કઈ બધા સાધુઓ કરવા જાય શું થાય? હા, તો શું થાય જ નહીં. એમાં પરમાત્મા પંથ એટલે જ્ઞાન એક જ પ્રકારનું થાય. અનાદિથી ચાલુ આવતું એનું એ જ્ઞાન. જ્ઞાનમાં ફેર ના પડે, દર્શનમાં ફેર ના પડે, ચારિત્રમાં ફેર ના પડે અને તપમાં ફેર ના પડે. આ ત્યાર પછી રીતમાં ફેર પડે. જ્ઞાન દર્શન ચારિત્ર કે તપ એ કોઈ અન્ય સ્થાને બિરાજતા નથી, પણ આત્મ તત્વમાં જ બિરાજે છે.
જ્ઞાન દર્શન ચારિત્ર અન્ય સ્થાને બિરાજતા નથી, પણ આત્મામાં જ બિરાજે છે. હા તે જ છે ને, એ આત્મામાં શું કે છે? આત્મામાં જ બિરાજે છે. આત્મામાં બિરાજે છે એનો અર્થ કહેવાનો ભાવ જુદો છે. શું છે? ખબર ને? આત્માને ગુણો જ નથી આ જાતના. ખબર ને? જ્ઞાન દર્શન ચારિત્ર જ્ઞાન દર્શન ચારિત્રના ગુણ છે, તપ એનો ગુણ નથી. તપનો ગુણ ખબર નથી. ને? તપ એનો ગુણ નથી. જ્ઞાન દર્શનના ગુણો છે. એ પ્રજ્ઞાથી થાય છે. શું થાય છે? પ્રજ્ઞાથી એવું થાય. ખબર ને? જ્ઞાન દર્શન ચારિત્ર તપ જ્યાં સુધી તપ છે ત્યાં સુધી પ્રજ્ઞા છે, ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. શું છે? એટલે તપવું પડે. તમે તપો છો. શું? હા, તમારે તપ છે. શું છે? તપ છે. આ બાકી તપ ભૌતિક સુખો આપનારા છે, જયારે આંતરિક તપ મોક્ષ આપનારો છે. વૃત્તિ નિરોધ તપ. વૃત્તિ નિરોધ તપ. વૃત્તિ તો નિરોધ નો સવાલ જ નહીં. વૃત્તિ નિરોધ તો તમારો વૃત્તિ વહે નિજ ભાવમાં થઈ ગયેલું છે તમારે કેદારાનું. એ તપ નહીં તમારે. બરોબર. તમારે બીજો તપ છે. શું છે? બીજા અનેક જાતનો તપ. તપ તો બહુ જાતનો હોય. વૃત્તિ નિરોધ એકલું નહીં. વૃત્તિ નિરોધ તો તમારે પહેલા જ દાડે થઈ જાય. એક વિધિ વાન અવર. તો વૃત્તિ નિરોધ થાય નહીં ત્યાંથી થાય સંકેત કહેવાય નહીં. ત્યાં સુધી ખ્યાલ છે. હા, વૃત્તિઓ બધી પાછી વળે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. જે વૃત્તિ બહાર ભટકતી હતી, ખોળ કરતી હતી, હા, તો આશ્ચર્ય લાગતું હતું. અને આશ્ચર્ય બધું છૂટી જાય તમારે. અને પોતાના ભાવમાં પાછી પોતાના વળે. ભાવમાં. એટલે તમારે પાછળ પડ્યો પછી. હા, પડેલા જ છે ને. વૃત્તિ નિરોધ એ તો ક્રમિક માર્ગમાં એક કલાક રહે ને, બહુ મોટું પોતાનું ઇનામ બન્યું કે એ તો ઘણી મહેનત થાય ને. છે. ઘણી મહેનત થાય ને. તમે કાયમ રહેશો. હા, એ બરોબર. વૃત્તિ નિરોધ કાયમ રહેશે. અને વૃત્તિ નિરોધ વૃત્તિઓ ક્ષય થઈ ગઈ હતી. મૃત્યુ ક્ષય થઈ ગઈ. અને જે દેખાય છે તે ડિસ્ચાર્જ છે. જે દેખાય છે તે ડિસ્ચાર્જ છે. એ ડિસ્ચાર્જ ને તમારે લેવા દેવા નથી. ડિસ્ચાર્જ હંમેશા માણસ ને સંદાસ સેવા ને એ બધી થયા કરશે. વિસર્જન થયા જ કરે છે. એમાં તમારે આપ કરવાની જરૂર નથી. તમે તમારા રહો હા, મેં અમારા અને મને. વિસર્જન ની ક્રિયા વિસર્જન થયા જ કરે હા, છે. એ થાય તે જોયા તમારે કશું કરવાનું રહેતું નથી. આ જ્ઞાન આપ્યા પછી તમારે કશું કરવાનું રહેતું નથી. 5 આજ્ઞામાં રહેવાનું રહે છે. તમને ભૂતકાળ નો ભય લાગે છે? કોઈ જાતનો ના ના, હવે તો ખલાસ ગયો. ભવિષ્યકાળ નો ભય લાગે છે? બહિષ્કાર નથી હવે. વર્તમાનમાં રહો છો. વર્તમાનમાં રહે એ જ્ઞાન. પછી આથી બીજું શું જોઈએ? અને રસ્તીઓ તમારી ક્ષય થઈ ગઈ છે. રસ્તી નિરોધ ક્ષય થઈ ગઈ. નિરોધ તો બહુ ઊંચી દશામાં થાય છે. હા, બરોબર. સંકેત થયા પછી રસ્તી નિરોધ થવાની શરૂઆત થાય. સંકેત થયા પછી શરૂઆત થાય. એક સહાયક સંકેત સુધી નિરોધ થયા જ કરે. પછી સહાયક સંકેત થયા પછી વૃત્તિઓ ક્ષય થયા કરે. જય સચ્ચિદાનંદ. અને કેવળ જ્ઞાન એ બે માં ફરક શું છે? સહાયક સમ્યક્ત અને કેવળ જ્ઞાન એ બેમાં ફરક શું? બહુ બહુ નામ જ જુદા છે. નામ પછી તમને ફરક છે. આપને જે સમજાતું હોય તે પ્રકાશો. આપને જે સમજાય એ અમને સમજાવો. ક્યાં સહાયક સુધી અને ક્યાં કેવળ જ્ઞાન. સહાયક સંકેત કેવળ જ્ઞાન કેવું હોય એ સમજે, પણ કેવળ જ્ઞાન નો અનુભવ ના લે. કેવળ જ્ઞાન પ્રકાશે નહીં. પ્રકાશ. શું કહ્યું? કેવળ જ્ઞાન કેવું હોય એ જાણ. એને ખ્યાલ આવે. પણ કેવળ જ્ઞાન પ્રકાશી ન શકે. પ્રકાશી નથી. જગત જે માણસ કેવળ જ્ઞાન એ કેવળ જ્ઞાન નો અર્થ ખોટો છે. તે કેવળ જ્ઞાનનો અર્થ ખોટો છે. બહુ જાતનું કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન જગત શું માને છે કેવળ જ્ઞાન ને? કેવળ જ્ઞાનમાં એ બધા કે આ બધું કાલે હવાર શું થશે, 15 હવાર શું થશે, આ જગત નું શું થશે, ફલાણો લડ્યો થશે કે નહીં થાય, ફલાણું થશે કે નહીં થાય, એ બધું આ જગત એ કેવળ જ્ઞાન વિશે લેવા દેવા નથી. નથી. ભવિષ્યમાં શું થશે એ કેવળ જ્ઞાન વિશે લેવા દેવા નથી. એ ત્રિકાળ જાણે બધું એમ કે છે ને બધું. એવું કશું છે.
એવું પણ દાદા ક્ષાયક સમકીર્તિ જે હોય તે અને કેવળ જ્ઞાની હોય એ બંનેનું કેવી રીતે શું એની દશા હોય જરા આપ જરા સમજાવો ને. તો ક્ષાયક સમકીર્તિ કેવા હોય અને કેવળ જ્ઞાની કેવા હોય? કેવળ જ્ઞાની હોય જ નહીં ને આકારમાં. ન હોય બરોબર છે, પણ કેવા હોય એ જાણવું છે. તો સાહેબ આપણી ઓળખાણ તો કેવડી કરીને થાય છે ને. સહાયક સંકીર્તિને કેવળ જ્ઞાન શું હોવું જોઈએ તેને સમજાય. એને સમજાય પ્રકાશી ન શકે. પ્રકાશન. પણ ભાઈ એમ કે છે કે આપને તો બધા કેવડી કે છે ને કેવળ જ્ઞાની કે છે ને. નહીં માનું હું કેવળ જ્ઞાન છું. હું કેવળ જ્ઞાન નો આરાધક શું છે? તો આ સર્વજ્ઞ શબ્દ આવે છે ને. સર્વજ્ઞ શબ્દ આવે છે ને તે કારણ સર્વજ્ઞ. કારણ શું? એ તો પેલા રામચંદ્ર વિજય રામચંદ્ર સાહેબે પૂછ્યું કે શું આ સર્વજ્ઞ થઈને બેઠા છે? મેં કીધું, ના, કારણ સર્વજ્ઞ. તારે એમને કરવું. કારણ સર્વજ્ઞ નું ભાન જ્યારથી ક્ષાયિક સમત્વ થાય છે ત્યારથી કારણ સર્વજ્ઞ, કારણ સિદ્ધ, કારણ કેવડી એ તો છે જ. શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન ક્ષાયક થયું સમકીર્તિ છે. જ્યારે થાય ત્યાર પછી કારણ સર્વજ્ઞ, કારણ કેવડી એટલે બધા કારણો. શ્રીમદજીએ 6 પદના પત્રમાં એમ પ્રકાશ્યું છે કે શ્રદ્ધા અપેક્ષા એ અમને કેવળ જ્ઞાન થયું છે. શ્રીમદજીએ પત્રમાં એમ પ્રકાશ છે. છ 6 પદના પત્રમાં. પન્ના પથ્થરમાં પ્રકાશનું છે. શ્રદ્ધા દશાએ કેવળ. શ્રદ્ધા દશાએ હા, અમને. એ તો બધી દશાઓએ કેવળ જ્ઞાન થયેલું છે. હા. એટલે કેવળ જ્ઞાન અમે સમજીએ છીએ. શું થયું? હા, એટલે કેવળ જ્ઞાન સમજીએ. થયું ને? પણ એ કેવળ જ્ઞાની ના કહેવાય. અને પણ કેવળ જ્ઞાન તો હોય જ ને આકારમાં. પણ શ્રદ્ધા દશા એ કેવળ જ્ઞાન એ વસ્તુ જુદી છે બધી. સમજો ને?